તો મિત્રો આ જે ભાઈ છે આ સ્ટોલના જે સંચાલક છે, તો ચલો આપણે એમના વિશે થોડું જાણીએ. તો સાહેબ તમારું નામ? યસ રાઠોડ. અચ્છા સાહેબ, આજે તમે જે સ્ટોલ કર્યો છે એનો કોન્સેપ્ટ શું છે આજનો તમારો? અમારે કોલેજમાં છેલ્લા 7-8 વર્ષથી શ્રીમતી ટીજે પટેલ કોલેજમાં છેલ્લા 7-8 વર્ષથી આ પ્રોગ્રામ છે બિઝનેસ કાબિલ નામે. આ પ્રોગ્રામમાં અમારે ત્યાં બિઝનેસ કાબિલમાં છોકરાઓને ધંધો શીખવાડવાનો, બિઝનેસ કરવા શીખવાડવાનો આવે છે. એ હેતુથી આ કાર્યક્રમ થાય છે. તો અમારા સ્ટોલનું નામ ફ્યોર પ્રેઝન્સ છે. તમે સૌ નડિયાદના ભાઈઓ બહેનો, માતા પિતા, કાકા કાકી બધા આવજો. અને અમારા ત્યાં વેજ કસાડીલા, મોને પોચા, સેન્ડવિચ, પનીર ફ્રેન્કી, પછી બ્રાઉની એક્સેટ્રા છે. તો તમે આવો, પધારો એવા. ઓકે, ચલો મિત્રો આપણે જોઈ લઈએ કઈ રીતનું છે. તો ચલો મિત્રો આપણે આપણી મેકિંગ પ્રોસેસ પણ જોઈ લઈએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. અને અહીંયા આગળ આપણે જે અમુક લોકો નાસ્તો કરતા હોય છે એ લોકોનો આપણો રિવ્યુ પણ લઈશું. ચલો મારી સાથે આપણે ચેક કરીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મિત્રો અહીંયા આગળ એક સાહેબ પર છે કંઈક બનાવી રહ્યા છે, તો આપણે જાણીએ એમનું નામ. તો તમારું નામ? સારો પ્રજાપતિ. અચ્છા, હવે પ્રજાપતિ સાહેબ તમે આ શું બનાવી રહ્યા છો? ચીઝ બોલ છે. ચીઝ બોલ. તો ચીઝ બોલ જે છે તમે જે તેલ અંદર તળી રહ્યા છો તે તેલ કયું છે? સનફ્લાવર ઓઇલ. સનફ્લાવર ઓઇલ છે. ઓકે મિત્રો, તો જો અહીંયા આગળ સ્ટુડન્ટોનું છે તેલ એકદમ પ્યોર છે, એકદમ હાઇજેનિક છે. તો અહીંયા આગળ તમે 100% આજના દિવસમાં પૂરતું છે. 7:30 વાગ્યા સુધીનો ટાઈમ છે. તમે જ્યારે પણ વિડીયો જોવો છો તો ઓન ધ સ્પોટ અહીંયા આગળ નાસ્તો કરવા અચૂક આવો, જેથી સ્ટુડન્ટોની પણ મદદ થઈ શકે. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ મેડમ છે કંઈક બનાવી રહ્યા છે, જાણીએ શું બનાવે છે. મેડમ આ તમે શું બનાવી રહ્યા છો? વેજ કસાડિયા. અચ્છા, તો મેં વેજ કસાડિયા જે તમે બનાવી એના અંદર કઈ કઈ વસ્તુઓ પડે છે મોસ્ટલી? કેપ્સિકમ છે એ રેડ, ગ્રીન, યલો ના છે, માયોનીઝ હોય, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચીઝ, બટર, પનીર, પોટેટો. ઓકે, એટલે મેડમ આ જે મેક્સિકન આઈટમ કહેવાય કે કઈ આઈટમ કહેવાય? અને વેજ કસાડિયા મેક્સિકમ. ઓકે, થેન્ક યુ. મિત્રો અહીંયા આગળ એક બીજા પણ મેડમ છે કંઈક બનાવે છે, જાણીએ શું બનાવે છે. મેડમ આપનું નામ? વૈદેહી ધોરાજીયા. અચ્છા મેડમ, તમે શું બનાવી રહ્યા છો? આ છે વેજ પનીર ફ્રેન્કી. અચ્છા, આના અંદર મેડમ શું શું વસ્તુ તમે લગાવ્યું હતા સુધી? આની અંદર છે વેજ તંદૂરી માયોનીઝ, પછી આ બટેટાની ટિક્કી અને બધા વેજીટેબલ મૂકી દેવાના. ઓકે, અને પનીર બી આવશે એમાં. જી મેડમ, પનીર તમે કઈ કંપનીનું વાપરો છો? પનીર અમે અમૂલ કંપનીનું જ વાપરીએ. ઓકે, એટલે મિત્રો પનીર પણ બેસ્ટ કંપનીનું છે. તો અહીંયા ખાસ આવ્યો તો પછી લીલી ચટણી પણ પડશે એમ? હા, એ ચટણી બી જે આવે છે ડોક્ટર ફૂલ ને એ વાળી છે. જી. તો મિત્રો આ રીતે એમની મેકિંગ પ્રોસેસ છે, તમે જોઈ શકતા હશો. જી ચીઝ આપી દો. મિત્રો આખું આપણે તમે આગળ આખું કિચન જુઓ, એમનું નીટ એન્ડ ક્લીન છે. એ આગળ કોઈ પણ જાતનો કચરો જોવા તમને નહીં મળે. તો જો તમે એ આગળ નાસ્તો કરવા આવો છો તો એ આગળ મોસ્ટ વેલકમ, એકદમ પ્યોર હાઇજેનિક છે. એ આગળ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઓકે, તો એ આગળ એક મેડમ છે કંઈક બનાવી રહ્યા છે, ચલો જાણીએ શું બનાવી રહ્યા છે. મેડમ તમારું નામ? પટેલ વિશ્વાસબેનભાઈ. અચ્છા મેડમ, તમે શું બનાવી રહ્યા છો? નાચોસ. અચ્છા, તો માચો સાથે તમે શું શું નાખ્યું હતું? ડુંગળી, ટામેટા સોસ, માયોનીઝ, ચાટ મસાલો, ચીઝ અને નાચોસ. જી, તમે ચીઝ કઈ કંપનીનું વાપરો છો? ચીઝ અમૂલ કંપનીનું વાપરે. ઓકે, થેન્ક યુ. મિત્રો આપણે એમનું મેનુ પણ જાણી લઈએ. આજે અમારે મેનુ છે, તો તમને સૌને આજે અમારે ત્યાં પધારો. સાંજે 7-8 વાગે ખુલ્લી જશે સ્ટોલ. પધારો. ઓકે મિત્રો, આ રીતે એમનું મેનુ છે, બહુ કોસ્ટલી નથી. તો અહીંયા આગળ 100% તમે આવો. મિત્રો અહીંયા આગળ એમના જે ક્લાયન્ટ જે છે, કસ્ટમર જમી રહ્યા છે, તો આપણે પૂછીએ એમનો ટેસ્ટ કેવો છે. મેડમ આપનું નામ? મિનલ. અચ્છા, તમે શું ખાઈ રહ્યા છો? ફ્રેન્કી. અચ્છા મેડમ, એનો ટેસ્ટ કેવો છે? સારો છે. અચ્છા, તમે તમારા કોઈ મિત્રને અહીંયા આગળ રિકમેન્ડ કરશો કે અહીંયા આગળ નાસ્તો કરવા માટે આવે? અચ્છા, હું એવું કહું કે રેટિંગના અંદર આને તમે 10 માંથી કેટલા રેટ કરશો? 10. ઓકે, થેન્ક યુ.